નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું પોલીસ વિભાગની જે એલઆરડી, પીએસઆઈ જેવી વિવિધ ભરતીઓ જે જાહેર થવાની છે ટૂંક સમય 12,000 કરતાં વધારે, તો તેના વિશે લઈને મિત્રો પોલીસ વિભાગમાંથી ખૂબ જ મહત્વના અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે એલઆરડીના જે આરઆર છે અને ઈઆર છે તે ફાઇનલ થયા છે કે નથી થયા, અને પોલીસ જે કોન્સ્ટેબલ છે એલઆરડી અને પીએસઆઈ આ બંને સંવર્ગોમાં મિત્રો કયા કયા નિયમોમાં બદલાવ થઈ શકે છે અને ક્યાં સુધીમાં ભરતી બહાર પડી શકે, સાથે જ મિત્રો કયા કયા સંવર્ગની કેટલી જગ્યાઓ બહાર પડશે, આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે જ મિત્રો બેલ આઇકોનને ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા વિવિધ ભરતીને લગતા ન્યૂઝ, વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, સાથે જ મિત્રો જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને મિત્રો વિવિધ જે સરકારી કર્મચારી, પેન્શનર્સ અને યોદ્ધાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ગત ડિસેમ્બર 30 જાન્યુઆરીના રોજ ગુજરાત હાઈકોર્ટમાં જે ગુજરાત સરકાર છે તેના દ્વારા મિત્રો જે છે તે સુવા મોટો જે ગુજરાત હાઈકોર્ટે લીધી હતી પોલીસ વિભાગની જે ભરતી જે દર વર્ષે કેલેન્ડર વર્ષ પ્રમાણે જે પ્રમાણે કરવી જોઈએ તે પ્રમાણે વર્ષ 2023માં જે મિત્રો 7,000 ભરતીની 8,000 ભરતીની જે મિત્રો ગવર્મેન્ટે એફિડેવિટ જાહેર કર્યું હતું ગત વર્ષે 2022માં, પરંતુ 2023માં કોઈ પણ જાતની પોલીસની ભરતી જે છે તે સરકાર દ્વારા બહાર પાડવામાં ના આવી હતી, જેના લીધે ઘણા ખરા ઉમેદવારોએ જે મિત્રો હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી અને જેના સામે મિત્રો હાઈકોર્ટે સરકારને સુવા મોટો માટે જે છે તે બોલાવવામાં આવ્યા હતા અને સરકારને જે છે તે જવાબ રજૂ કરવામાં કહેવામાં આવ્યું હતું, જેનો જવાબમાં મિત્રો સરકારે એફિડેવિટ રજૂ કર્યું છે અને સરકારે આ વર્ષે એટલે કે વર્ષ 2024માં લગભગ 12,000 જેટલી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે ભરતી છે તે લગભગ બહાર પાડવાનું નક્કી કરી દીધું છે. મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે મિત્રો એલઆરડી અને પીએસઆઈ માટેના જે આરઆર છે એટલે કે રૂલ્સ એન્ડ રિક્રુટમેન્ટ જે રૂલ્સ છે તેના વિશે મિત્રો લગભગ પોલીસ વિભાગ દ્વારા એક સમિતિ બનાવવામાં આવી છે અને એમના દ્વારા મિત્રો આ જે આરઆર અને ઈઆર છે તે હજુ સુધી ફાઇનલ થયા નથી, કારણ કે જે પોલીસ ભરતી છે તેમાં જે નિયમો છે તે મિત્રો હવે બદલાવા જઈ રહ્યા છે. તો લગભગ મિત્રો એલઆરડી અને જે પીએસઆઈના જે આરઆર અને ઈઆર છે તે લગભગ હવે ફાઇનલ થઈ ગયા છે મિત્રો, અને આવતા સપ્તાહમાં જે છે તે એલઆરડી અને પીએસઆઈ માટેના જે રિક્રુટમેન્ટ રૂલ્સ છે તે મિત્રો જાહેર થઈ શકે છે. આ સાથે મિત્રો પીએસઆઈના જે નિયમો છે તે પણ હવે ફાઇનલ સ્ટેજ ઉપર છે અને અંગત જે પોલીસ વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે પીએસઆઈમાં હવે 2 લેખિત પરીક્ષા, આપ સૌ જાણો છો તે પ્રમાણે પીએસઆઈમાં મિત્રો પ્રેક્ટિકલ પરીક્ષા, તે સિવાય મિત્રો પહેલા પ્રિલિમરી એક્ઝામ્સ જે 100 માર્ક્સની મિત્રો ઓએમઆર આધારિત પદ્ધતિથી જે પરીક્ષા લેવામાં આવતી હતી, અને ત્યારબાદ જે કેન્ડિડેટ છે 8 ગણા ઉમેદવારોને મિત્રો જે છે તે મેન્સ માટે એટલે કે મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવતા હતા. એટલે કે પીએસઆઈમાં મિત્રો કુલ 2 લેખિત પરીક્ષાઓ લેવામાં આવતી હતી, પ્રિલિમરી અને મેન્સ. પણ જાણવા એવું મળ્યું છે કે પીએસઆઈમાં હવે 2 લેખિતને બદલે ફક્ત એક જ પરીક્ષા લેવાશે મિત્રો, અને પોલીસ વિભાગની જે ભરતી છે મિત્રો આ 12,000ની જે એલઆરડી અને પીએસઆઈની વિવિધ જે કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષાઓની જે ભરતી છે તે ટૂંક સમયમાં એટલે કે લગભગ મિત્રો 15 ફેબ્રુઆરીથી લઈ અને 25 ફેબ્રુઆરીની વચ્ચે મિત્રો જે છે ગમે ત્યારે જાહેરાત ગુજરાત પોલીસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી શકે છે. મિત્રો, આ વખતે મિત્રો લગભગ 6600 જેટલા એટલે કે 6,600 જેટલા એલઆરડી, 3,000થી વધુ આર્મ જવાનો એટલે કે હથિયારી અને 1,000 એસઆરપી અને 1,000થી વધુ જેલ સહાયક પોલીસની ભરતી હવે ગણતરીના દિવસોમાં સરકાર જાહેર કરી શકે છે. મિત્રો, ખૂબ જ લાંબા સમયથી પોલીસ વિભાગની ભરતીની જે જાહેરાતની રાહ જોઈને બેઠેલા જે ઉમેદવારો છે તેમના માટે ખૂબ જ સારા સમાચાર છે. મિત્રો, આપણા જે સરકારી નોકરીના જે કનેક્ટેડ જે પીપલ છે, જે મહાનુભાવો છે, દીપક રાજાની ભાઈએ આ ટ્વીટ કરીને ગઈકાલે જણાવવામાં આવ્યું છે કે એલઆરડી અને આરઆરના ઈઆર ફાઇનલ થયા છે, આવતા સપ્તાહમાં જાહેર થઈ શકે છે. પીએસઆઈના નિયમો પણ ફાઇનલ સ્ટેજ ઉપર છે. મિત્રો, પીએસઆઈમાં 2 લેખિતને બદલે 1 પરીક્ષા લેવા છે. 6600 એલઆરડી, 3,000થી વધુ આર્મ પોલીસ એટલે કે હથિયારી, 1,000 એસઆરપી અને 1,000થી વધુ જેલ સહાયકોની ભરતી હવે ગણતરીના દિવસોમાં બહાર પડશે, એટલે કે લગભગ 15થી 25 જાન્યુઆરી વચ્ચે મિત્રો જે છે તે ગમે ત્યારે નોટિફિકેશન બહાર આવી શકે છે. આશા રાખીશું કે પોલીસ વિભાગની તૈયારી કરતા ઉમેદવારો માટે આ ખૂબ જ મહત્વના ન્યૂઝ હશે. જય હિન્દ, અસ્તુ.